1983 રોજ કરી હતી। બાપુ લોકસેવાની સાથે સાથે મુસ્લિમ સમાજના બાળકો માટે અભ્યાસ તેમજ તેમના ભવિષ્ય માટે ખૂબ ચિંતિત હતા। માટે બાપુએ તાબડતોડ ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળાને માન્યતા મેળવી। ત્યારબાદ અંદાજે 3 વર્ષ પછી જૂન 1999 મહેબૂબ માધ્યમિક શાળામાં 9 થી 10 ની માન્યતા મેળવીને તમામ ધર્મના બાળકોને અભ્યાસ માટે શાળા શરૂ કરી। ત્યારબાદ 12 ગામના વિદ્યાર્થીઓનો અભ્યાસ અર્થે આવશે તો તેના માટે રહેવા જમવાની વ્યવસ્થા કોણ કરી આપશે? તેવી તમામ ચિંતાથી ઘેરાયેલા બાપુએ હોસ્ટેલની સુવિધાઓ પણ ચાલુ કરી, જ્યાં અભ્યાસ કરતા તેમજ દૈનિક તાલીમમાં અભ્યાસ કરતા બાળકોને રહેવા અને જમવાની તમામ સુવિધાઓ બાપુ કરી આપતા હતા। સમય જતા બાપુના ઇંતકાલ પછી તમામ જવાબદારી સૈયદ મહેબૂબ રહેમાન બાપુ કાદરી સાહેબ પર આવી। ધોરણ 10 પછી વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણ લેવા માટે ક્યાં જશે એવા વિચારોની સાથે તેમજ વાલીઓને માંગને પહોંચવા માટે વર્ષ 2021-22માં ધોરણ 11 અને 12ના એમ 2 વર્ગ આર્ટ્સના શરૂ કરવામાં સૈયદ મહેબૂબ રહેમાન બાપુ કાદરી સાહેબની કામયાબી મળી। સૂફી સૈયદ ઝિયાર રહેમાન બાપુ કાદરી સાહેબનું એક બીજું પણ સપનું હતું કે અમરેલીની દીકરીઓના ભણતર માટે અલીફનગરમાં એક જમીન ખરીદી અને તેના પર બાલવાટિકાથી લઈ ધોરણ 8 પ્રાથમિક શાળા અભ્યાસ માટે શરૂ કરવાનું હતું। પણ બાપુનું ઇંતકાલ પછી આ પ્રોજેક્ટ બંધ રહ્યો। બાપુનું સપનું પૂરું કરવા માટે આજે સૈયદ મહેબૂબ રહેમાન બાપુ કાદરી સાહેબ આ બીડું ઉઠાવ્યું છે। ઇન્શાઅલ્લાહ આવતા 2-3 વર્ષમાં આ શાળા પણ શરૂ થઈ જશે અને બાપુનું સપનું પૂરું થશે। આ કેમ્પસમાં જે અમુક એક્ટિવિટી થાય છે તેના વિશે થોડી માહિતી આપીશ। આ કેમ્પસમાં એલઆરડી, ફોરેસ્ટ, આર્મી, જીડી એની ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે। એમાં ગયા વર્ષે 55 કેન્ડિડેટ હતા, તેમાંથી 35 કેન્ડિડેટને ફિઝિકલ ટ્રેનિંગ પાસ કરાવેલા આપેલ છે। ત્યારબાદ જીડીમાં પણ 2 દીકરીઓ છે જે સર્વિસમાં લાગેલી છે, ફોરેસ્ટમાં 2 દીકરીઓ છે અને પોલીસ કોન્સ્ટેબલમાં 12 કેન્ડિડેટ લાગેલા છે। એમાં ત્યાર પછી યોગના ક્લાસીસ ચાલે છે સવારે મોર્નિંગમાં। એમાં અમરેલી શહેરના નામાંકિત વ્યક્તિઓ જેવા બાળ રોગ નિષ્ણાત ડોક્ટર નીતિન ત્રિવેદી સાહેબ અમુક વાર આ સંસ્થામાં આવી બાળકોને ઉત્સાહ કરે છે। ત્યારબાદ આ સંસ્થામાં અત્યાર સુધી 576 સ્ટુડન્ટ સ્ટેટ ટુર્નામેન્ટ રમી ચૂક્યા છે અલગ અલગ ગેમમાં। હાલમાં આપણે એસજીએફ શાળા કક્ષાની ટુર્નામેન્ટ ચાલે છે, તેમાં આપણી શાળાને 8 ગોલ્ડ મેડલ મેળવ્યા છે હાલમાં અત્યારમાં। આ બધા કાર્યમાં મહેબબાપુ ઝીંગાબાપુનું ખૂબ જ મોટું ફાળો છે અને જ્યારે પણ કંઈ પણ પ્રોજેક્ટ હું લઈ આવું છું ત્યારે મને એટલું જ કહે છે, બસ તું શરૂ કર પછી જોશું। અને આયા જ્યારે લેડીઝની ટ્રેનિંગ માટે કેન્ડિડેટ આવ્યા હતા તો તેમને પણ રહેવા અને જમવાની વ્યવસ્થા બાપુએ અલગથી કરી હતી અને ફૂલ સેફટી સાથે। પોતાનું સવારનો નાસ્તો પણ આહાર ફૂલ એવી રીતે કે કોઈ કમી ના રહે તેવી રીતે, એમાં અમારા હાલા સાહેબનો ખૂબ મોટો ફાળો હતો। એવી રીતે આના બાળકો 175 બાળકો અહીંયા અભ્યાસ કરે છે। શિક્ષણ લેવલમાં પણ ખૂબ આગળ છે, 100% રિઝલ્ટ આવે છે। અહીંના સ્ટાફ
બધા ક્વોલિફાઈડ છે. આટલું કંઈ હું વિરમું છું. ખુદા હાફિઝ.